કેજરીવાલના લોકો પણ એવું ઈચ્છે છે કે આપણે જ આખે આખો રોટલો ખાઈ જઈએ. આ તો દિલ્હીમાં ઊંધે કાંધ પડ્યા એટલે હવે કેજરીવાલ પર થોડાક નબળા પડ્યા હોય તો થોડા કૂણા પડશે. સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, આ જે ત્રેખડ કે ત્રિપુટી છે એને હજી પોતાનું એમ કે વર્ચસ્વ યથાવત જાળવી રાખ્યું. દિલ્હીના જે પરિણામ આવ્યા એનાથી નિરાશ નથી થયા, બલકે એમાંથી ધડો લીધો છે. દિલ્હીમાંથી કેજરીવાલ નવરા પડ્યા તો હવે કરવાનું શું? માની લ્યો કે કોઈ સારો વિકલ્પ મળે અને એ વિકલ્પમાં કોંગ્રેસ જેવી દાગદાર પાર્ટી હાલે એમ નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બધા મામા માસીના છે. કેજરીવાલનું બીજું ફોકસ પંજાબ પછી બીજું ફોકસ ગુજરાતનું રહેશે. ગઠબંધનમાં પણ આમ આદમી પાર્ટી એમ કહે છે કે ભાઈ જો અમારી જ સરકાર હોય, અમે નેતૃત્વ કરતા હોય તો અમે સાઠગાંઠ કરવા તૈયાર છીએ, પણ અમે ભાગ આપવા તૈયાર નથી. એટલે તારું મારું હૈયારું, મારું મારા બાપનું સાવ ધરાશય થયા નથી. એટલે ગુજરાતમાં એને થોડીક આશા જણાય છે અને પંજાબમાં ત્યાંથી વયું ન જાય એની ચિંતા પણ કેજરીવાલે કરવી પડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું હવે પછીનું ટાર્ગેટ જે છે મિશન પંજાબ.